शशांक चक्रम सकिरीट कुंडलम सपीत वस्त्रम सुरसारवेक्षणम सहार वृक्षस्थल कौस्तुभश्रियम नमामि विष्णु शेषात् चतुर्भुजम वसुदेव सुतम देवम कंसचाणूरमर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरु। सर्वेश्वर भगवान की जय। राधा माधव भगवान की जय। वेदनाथ महादेव की जगद्गुरु श्री श्री जी महाराज की जय। महामंडलेश्वर श्री मुकुंद शरण जी महाराज की जय। भारत माता की गौ मैया की। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री राम जय जय राम। 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 रामचंद्र भगवान की जय। जगद्गुरु अखिल भारतीय निंबार्काचार्य पीठ ना अधिष्ठाता आखो देश आखी दुनियाना समग्र वैष्णव कुलभूषण आखा भारत में निंबार्क संप्रदाय एक एवी प्रवाही परंपरा है कि मात्र एक ज जगतगुरु है, बीजा कोई है ज नहीं। अने ऐसे जगतगुरु के सानिध्य में हम और आप सब 7 दिन तक भागवत रस वर्षण का लाभ लिया है। अने आ बधुं ज गुजराती में वधारे कहीश, मारे खाली 2 मिनिट बोलवुं छे। अमारा निंबार्क संप्रदायनो आधार स्तंभ गणाय एवा पूज्य मुकुंद शरणजी बापुए गुजरात में जे रीते निंबार्क संप्रदायनो प्रचार प्रसार कर्यो छे एमने वारंवार वंदन करूं छुं। आज आपणो आखो देश अने आखी दुनिया प्रजासत्ताक दिन उजवी रह्युं छे। अहींया पण अमे त्रिरंगाना दर्शन करीने महाराजश्रीनी साथे ज्यारे आवता हता त्यारे मारे आप सौने एटली ज विनंती करवी छे के वल्लभीपुर धाम अपनी अनादिक अने वैदिक परंपराना આપણે બધાય વાહક છીએ। સર્વેશ્વર ભગવાનના જેને જેને દર્શન કર્યા હશે એના 71 પેઢીના પાપ બળીને ભસ્મ થઈ ગયા એવું હું બહુ ભાવપૂર્વક અને શ્રદ્ધા સાથે કહું છું। બાકી મંચ ઉપર બેઠેલા બધા સાધુ સંતો પૂજ્ય બાપુનો ભાવ, મુકુંદ બાપુની સાધના, એનું ભજન, એના કારણે આજે એમની ત્યાગ અને વૈરાગ્યની દીક્ષાના પરમ પાવન દિવસ છે। 50મું વર્ષ શરૂ પૂરું થયું છે અને 50 વર્ષના કારણે લીમડી મોટા મંદિર તરફથી 50 ફૂટનો હાર એમને હમણાં આપણે પહેરાવવાનો છે। આપણા બધાનું હૃદય, આપણા બધાના હૃદય सम्राट हमारे लिए तो स्वयं निंबार्क भगवान ही है। सुदर्शन चक्रावतार पूज्य महाराज श्री व्यासासन पर विराजमान है। 9वां पाटोत्सव महाराज श्री का, उसको 9 फीट का माल्यार्पण हम करेंगे। विशेष समय नहीं लेवो, परंतु एटलू कहूं छे कि निंबार्क परिवारना जेटला भाईओ बहनों छो ई तिलक स्वरूप अर्धपुंड करीने आव्या छो ने केवा रूपाळा लागो छो। अहीं आवो तो खबर पड़े, आवता नहीं कोई। अने हूँ विनंती करूं कि महाराज श्रीने देखाड़वा माटे नहीं, कायम माटे आ तिलक स्वरूप जो करशो तो एटलू चोक्कस कहूं कि 100 वर्ष सुधी तमारी पेढ़ी में कोई दी अपमृत्यु नहीं थाय, क्यारे कोई दी कोई महामारी रोग नहीं आवे। कारण के रोग ने बचाव माटे मात्र एक ज उपाय छे। धर्मए जे काम कर्युं छे, आनंद जेने लूटो छे, आनंद मात्र ने मात्र परमात्माना नामनी साथे छे। नाम माटे महाराज श्री पहले दिवसे पण रोजे रोज बोलता जाय छे कि नाम एक ज मात्र आधार छे। અને જ્યારે જ્યારે સમય મળે, જેટલું જેટલું હાઈપર ટેન્શન કે ડિપ્રેશનમાં હોય ત્યારે કોઈની દાઢીમાં હાથ નાખવા જવું નહીં। ભગવાન સર્વેશ્વર પ્રભુની માળા હાથમાં લઈ લો, તમારા બધા જ દુઃખો દર્દ દૂર થઈ જશે।
આનંદ જ્યાં સુધી હું તમે દવાઓમાં શોધીએ, એટલે તો ગીતાનો ગાનાર ભગવાન શ્રી કૃષ્ણ દદામી બુદ્ધિ યોગમ તમ એન મામુ પ્રયાંતતે તેષામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ. હે અર્જુન, જયારે માણસ બુદ્ધિ તત્વ ગુમાવે છે ત્યારે આનંદ શોધવાનો પ્રયાસ દવાઓમાં કરશે. હું એવું પીણું પી લઉં તો મને આનંદ મળી જાય, હું કંઈક હિલ સ્ટેશનમાં ફરવા જાઉં તો મને આનંદ મળી જાય, મને કોઈ સુંદર સ્ત્રી કે પુરુષ મળે તો આનંદ મળી જાય. હે અર્જુન, જ્યાં સુધી જળ પદાર્થમાં માણસ આનંદ શોધે છે ત્યાં સુધી એને મારી વિભૂતિના ક્યારેય દર્શન નહીં થાય. સર્વેશ્વર ભગવાનના જેને દર્શન કરવા છે એને મન વચન કર્મથી આંખમાં આંસુ સાથે કબીરનો એક શબ્દ મને ગમે, કયા કરું હસ હસ કંતન પાયા જીન પાયા તીન રોય, હાસે ખેલે પીવું મળે તો કોણ દુહાગીન હોય. આ જગતમાં હસી હસીને કોઈને પરમાત્મા નથી મળ્યા. જેને જેને પરમ તત્વની પ્રાપ્તિ થઈ છે ને રડી રડીને થઈ છે. મહારાજ શ્રી જગતગુરુ રોજ આપણને રડતા શીખવાડે છે, આવડવું જોઈએ રડતા. રડશો એટલે સર્વેશ્વર ભગવાન તમારી ઉપર કૃપા કરશે જ. પણ આપણે ધન માટે, સંપત્તિ માટે, પદાર્થ માટે, એના માટે ખૂબ રડીએ છીએ. ભગવાન માટે રડનારા બહુ ઓછા છે. અને ભગવાન માટે કોઈ રડતું હોય તો મુકુંદ શરણજી બાપુ રડે છે. અને એના કારણે આજે એનો આખો સમાજ સુખી છે, ખૂબ રીતે સમૃદ્ધ છે, સમજદારીપૂર્વક ચાલી રહ્યું છે. હું વિનંતી કરું નિંબાર્કીઓને, ખાસ મારી વિનંતી, જગતગુરુ શ્રીજી મહારાજ હવે તો શ્રીધામ પધાર્યા, એ કાયમ માટે કહેતા હતા કે સાચો નિંબાર્કી એ છે એના શરીરમાં કે એના ઘરમાં કોઈ દી ચામડાનો ઉપયોગ ન કરવો. ચામડાનો ઉપયોગ એટલે ગૌ હત્યાને પ્રોત્સાહન આપવા જેવું છે. અને સાચા નિંબાર્કીએ કોઈ દી બર્ગર, પીઝા કે પાણીપુરી ન ખાવી. તો ધ્યાન રાખજો, ભગવાન સર્વેશ્વર તમારી ઉપર આજે અનેક પ્રકારના. હમણાં એક દીકરીની ખબર કાઢવા ગયો ત્યારે એને મેં પૂછ્યું ડોક્ટરને કે આ શું દીકરીને કઈ પાન માવા ગુટકા કઈ નથી, આ કેમ? ત્યારે કીધું કે બાપુ બર્ગર ને પીઝા ને મંચુરિયનના જે અપવિત્ર જંક ફૂડ બજારમાં આવ્યા, ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિને ભ્રષ્ટ કરવા માટેના, એનો અતિશય સેવનના કારણે બહેનોમાં પણ કેન્સરનું આરોપણ થયું છે. મુકુંદ શરણજી બાપુએ, યુગલ શરણજી બાપુએ ખૂબ મહેનત કરી છે. એની સાધના, એનું ભજન, એનો પરસેવો પાડીને તમને જયારે 7 દિવસનું અનુષ્ઠાન કરાયું છે ત્યારે આજે છેલ્લો દિવસ છે. મહારાષ્ટ્રની હાજરીમાં પ્રતિજ્ઞા લઈને જજો કે આવો અપવિત્ર જંક ફૂડ અમારા ઘરમાં નહીં હોય, અમારા ઘરમાં વ્યસન નહીં હોય, ફેશન નહીં હોય, દારૂ, જુગાર, નોનવેજ વાળા હોય તો ગમે એવા સગા હોય તો પણ એનો ત્યાગ કરશો તો મારો સર્વેશ્વર ભગવાન તમારો દરવાજો ખખડાવશે. રામને નોતૃ દેવા મને કોઈ એક કૌશલ્યા, પછી સીતાને સાધ ન કરો. ભગવાન તો બધું જ. અર્જુનનું કેટલું ભગવાન કરે છે. जैसे जैसे अर्जुन बोलते वैसे वैसे कृष्ण रथ चलाते हैं. दोनों सेनाओं के बीच में जाके मेरा रथ खड़ा कर दो, मुझे देखना है कौन अपना है कौन पराया है. अर्जुन जैसे बोलते वैसे भगवान श्री कृष्ण रथ चल. दोनों सेनाओं के बीच में जाके जब रथ खड़ा कर दिया तब अर्जुन ढीला हो गया. मैं युद्ध करने वाला नहीं हूं, क्योंकि एक हस्तिनापुर तो क्या, लेकिन पूरे विश्व का राज्य मुझे मिल जाए मैं युद्ध नहीं करूंगा. आखिर क्यों? मोह उत्पन्न हुआ. उसमें मेरे भाई है, भतीजे, चाचा, गुरु, गुरुपुत्र है, मैं युद्ध नहीं. भगवान श्री कृष्ण ने 18 दिन की कथा कही. राम कथा 9 दिन की, भागवत कथा 7 दिन की, महाभारत की 18 दिन की. ज्ञान योग, भक्ति योग, કર્મયોગ. છેલ્લે અર્જુન બોલ્યો છે નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધાહા, હવે મારો મોહ નાશ પામ્યો છે. પછી ગાંડી હાથમાં લીધું. એમ મહારાજ શ્રી આપણને બધાને મોહ, મમતા, કામ, ક્રોધના ષડરીપુ છે એમાંથી બચાવવા માટે આપણા માટે એમને સમય કાઢ્યો છે. નાદુરસ્ત હોવા છતાંય 7 દિવસ જેમ જેમ આપણે કીધું એમ પધરામણી પણ કરી અને આટલી મોટી કૃપા વરસાદ વરસાયો છે. ત્યારે આપણે આવા ખોટા થોડાક જંક ફૂડ, થોડીક એવી આદતો એને સુધારશું તો મને લાગે છે બહુ આનંદ આવશે. વિશેષ સમય નહીં લેતા. મોટા મંદિર હોય કે વલ્લભીપુર વૈજનાથ ધામ હોય, એક સિક્કાની બંને બાજુ છે. અમે તો સંપ્રદાયમાં પણ ભેદમાં નથી માનતા. બધા સ્થળ દર્શન, બધા જ અંતે બધાનું કામ એક જ છે. વલ્લભીપુર કે એની આસપાસમાં વહેતી નાની નાની નદીઓ ગમે એટલી હોય, ભાદર હોય કે ગમે તે હોય, એને ગંતવ્ય સ્થાન પૂછો ત્યારે સમુદ્રને મળવાનું કહે છે. એમ બધા જ સંપ્રદાય એટલે સારા વિચારોનું સંગઠન. સંપ્રદાય એટલે ભગવાનની આપણને આસ્થા સાથે આપણને ડૂબકી મરાવે. અને છેલ્લે સનાતન એ મહાસાગર છે. એ મહાસાગરમાં આપણે બધા સાથે મળી સંગચ્છધ્વમ સંવદધ્વમ, જે વેદનું વાક્ય છે, બધા સાથે મળીએ, સાથે ચાલીએ અને મહારાજ શ્રીને આપણે પ્રાર્થના કરીએ. ગઈકાલે મેં રાત્રે પ્રાર્થના કરી છે. આપને પણ કહું કે મહારાજ શ્રી 12 મહિનામાં 1-2 વાર અમને ગુજરાતમાં સમય આટલો આપો એટલે 4 ચાંદ લાગી જાય. ત્યારે હું ઘનશ્યામભાઈ ડોક્ટરને સવારે વાત કરી, એ પણ કહેતા હતા કે નહીં, સમય તો આપણે મહારાજશ્રીનો, અને આપે ખૂબ ઉપકાર કર્યો છે વલ્લભીપુરની જનતા ઉપર, ગુજરાતની જનતા ઉપર. આપના ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ સાથે બધાને જય શ્રી ગોપાલ.